આપકી અદાલતમાં આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસ પર આરોપ છે કે એમણે પોતાની પાર્ટીના લીડર કેજરીવાલનો વિશ્વાસ તોડ્યો. હવે જુઓ કેજરીવાલજી તમારા જૂના સાથી છે. તમે મળીને સંઘર્ષ કર્યો. તમે પાર્ટીના સ્ટાર કેમ્પેનર છો. દરેક ચૂંટણીમાં તમારી જરૂર પડે છે, જાઓ છો. લોકપ્રિય પણ છો. કવિતા પણ તમારી લોકો સાંભળે છે. તમારા ફોલોઅર્સ છે સોશિયલ મીડિયા પર. આટલું બધું છે તો કોઈને કોઈ કારણ તો હશે ને કે અરવિંદ કેજરીવાલે વિચાર્યું કે આને રાજ્યસભામાં નહીં મોકલવો જોઈએ. આ જ બધા કારણો હતા. બીજા શું કારણો હોઈ શકે છે? एक वक्त तक मैं तेरी जरूरत बना रहा, अब यूं हुआ कि तेरी जरूरत बदल गई. હમણાં તમે કહ્યું કે ભાઈ એક પૈસા લાવી શકે છે, એક પૈસાનો હિસાબ રાખી શકે છે, અમે કાર્યકર્તા લાવી શકીએ છીએ, અમે વોટ લાવી શકીએ છીએ, તો પાર્ટીની પ્રાથમિકતા નક્કી થઈ ગઈ છે. પાર્ટી પોતાની પ્રાથમિકતા નક્કી કરી લેશે, એ વાતનું કોઈ દુઃખ નથી. જો મિરાજી જાત, આતિશજી જાત, આશીષજી જાત, આશુતોષ જાત એક સામાન્ય નીચેનો કાર્યકર્તા જતો રહત, તો મારા જેવા વાત કરવાવાળા મારા સમર્થનમાં જે લાખો કાર્યકર્તા હતા એમનું મોઢું ન રહેત કે કહેવા માટે કે કુમારભાઈ તમે કેમ આવું કહી રહ્યા છો, શું સમસ્યા છે કુમારભાઈ? અને મેં પાછલી એનસીમાં કહ્યું પણ હતું કે મને કોઈ પદ ના મળે, જો હું માત્ર કાર્યકર્તા જ રહું ત્યારે પણ હું કુમાર વિશ્વાસ જ રહીશ, પાર્ટીને જરૂર પડશે. પણ હવે આનો શું જવાબ આપવો? આ જે 2G છે ગુપ્તા દ્વે જે છે એમનો શું જવાબ આપવાનો? કરતા રહો જસ્ટિફિકેશન કે કહેતા રહો ઇતિહાસ રાત્રે સુતેલા તમને જગાડશે. નહીં, એનું જસ્ટિફિકેશન તો એ પણ આપ્યું છે કે ગુપ્તાજી હરિયાણામાં ઘણા પોપ્યુલર છે, હરિયાણામાં 100% વૈશ્ય વોટ છે. પહેલી વાત તો ઘણી નિંદાજનક વાત છે કે આપણે એ વાત કરી કે કેટલા પર્સન્ટેજ વૈશ્ય વોટ છે, કેટલા દલિત વોટ છે, કેટલા માઇનોરિટી વોટ છે. આ રાજનીતિને કરવા આવ્યા હતા, આને જ તો તોડવા આપણે આવ્યા હતા. અને બીજું જે મેં કાલે સાંભળ્યું, અમારા પ્રવક્તા લોકો કહી રહ્યા હતા કે હરિયાણામાં એ જીતાડી દેશે. આ તો મારા નેતાનું અપમાન છે. અરવિંદ કેજરીવાલ હરિયાણાના છે, એમનો ચહેરો એટલો નબળો પડી ગયો કે તે હરિયાણાના જીતાડી શકે? આપણે કોઈને બહારથી લઈને આવ્યા છે? આપણે ઘરના સૌથી મજબૂત માણસ પર ભરોસો ના કરીને બહાર ઉધારના લઢેજ પર ભરોસો કરીશું? આ તો જે પણ કાર્યકર્તાએ આવું કહ્યું છે અને અમારા નેતાનું અપમાન કર્યું છે, તેઓ હરિયાણાના રહેવાવાળા છે, શિવની ગામના રહેવાવાળા છે, એ જીતાડશે હરિયાણાને. એમાં શું સમસ્યા છે? આ તો ફાલતુ રીતે કોઈ એક જૂઠાણું છુપાવવા માટે 100 જૂઠાણા બોલતા રહો અને ફસાતા રહો. પણ તમે એ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલે તમને એ કન્વે કર્યું હતું કે મારી તો દઈશ પણ શહીદ નહીં થવા દઉં. હવે આ કઈ ટેકનિક છે એમની પાસે? નહીં, એ વિધ નેશન વિડીયો પર ઘણી નારાજગી હતી તો એણે કહેવાયું હતું કે આના પર માફી માંગો. જો કે મનીષે બહાર નીકળીને કહ્યું કે આવું કાંઈ નથી કહેવાયું. અને કાલે ગોપાલજીએ કહ્યું કે હા વિધ નેશન હટાવવું જોઈએ, અને એમણે કહ્યું કે વિધ નેશન વિડીયો કરીને મોટું નુકસાન કર્યું. મેં કાશ્મીરમાં જે સૈનિકો સાથે મારપીટ થઈ રહી હતી એનો એક વિડીયો બનાવ્યો હતો, જેમાં મેં ભ્રષ્ટાચાર પર પણ એક લાઈન બોલી હતી. અને જેવો વિડીયો મેં સાંજે કહ્યું કે હું ઋષિકેશમાં એને લોડ કર્યો હતો, સવારે મેં જોયું કે અમારા નેશનલ કન્વેનરે લખ્યું કે અંદર સુધી હલાવી દીધા આ વિડીયોએ. કમાલનો છે, બધા જુઓ. આખી પાર્ટીએ ટ્વીટ કર્યો, દરેક માણસે જબરજસ્ત વખાણ કર્યા, નેશનલ પેજ પર કરી. હવે કહે છે કે ભૂલ હતી, ખોટું કર્યું. તો કાં તો પહેલા ખોટું બોલી રહ્યા હતા અથવા હમણાં ખોટું બોલી રહ્યા છો. બેમાંથી એક વાત તો નક્કી કરો. અને મેં ત્યારે જ કહી દીધું હતું કે જ્યારે કહેવાયું હતું આના પર માફી માંગો. મેં કહ્યું કે પહેલા મારા માટે દેશ છે, પછી દળ છે, પછી નેતા છે, પછી કાર્યકર્તા અને છેલ્લે હું છું. આની પ્રાથમિકતા હું બદલીશ નહીં. મેં આ દેશના સૈનિકના સ્વાભિમાન માટે કહ્યું હતું. અને 200 વર્ષ પછી, 300 વર્ષ પછી જો ઇતિહાસમાં એક પાના પર બી એક લાઈન પર મારા માટે આવી તો આ વિડીયોને જોઈને લોકો ગર્વ કરશે વિથ ધ નેશનને કે કુમાર વિશ્વાસે આને લીધે કંઈ પણ સહન કર્યું પણ આ સ્ટેન્ડથી સમજોતો કર્યો નહીં. અને હું આપકી અદાલતના દર્શકોને ગઈ વખતે ભરોસો અપાવીને ગયો હતો, ફરી ભરોસો આપું છું. દેશની વાત હશે તો હું પોતાની વિરુદ્ધ પણ બોલીશ, મારા બાપની વિરુદ્ધ પણ બોલીશ. આમાં કંઈ બાંધછોડ નથી. પણ એ તો સાચું છે કે એમસીડીના ઇલેક્શન પહેલા તમે એક વિડીયો જાહેર કર્યો જેમાં તમે કહ્યું કે અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારીઓના સવાલ પર મૌન છે. નહીં, મેં એવું નથી કહ્યું. મેં એવું કહ્યું કે રાષ્ટ્રવાદના નામ પર જ અમે સરકાર લઈને આવીશું અને એના પછી કાશ્મીરમાં પણ તમારી સરકાર હોવા છતાં સૈનિકો માર ખાશે તો લોકો તમને સવાલ પૂછશે. ભ્રષ્ટાચારના સવાલ પર અમે સવાલ લઈને આવીશું અને એમાં આપણા ઘરમાં થવાવાળા ભ્રષ્ટાચારના સવાલો પર અમે બચવાની કોશિશ કરશું. એ સાચું છે કે ખોટું એના પર ચર્ચા થઈ જશે, કોર્ટ ચર્ચા કરી લેશે, સીબીઆઈ કરી લેશે, રસ્તા પર લડી લઈશું. પણ અમે કહીશું ના અમારે વાત નથી કરવી તો લોકો તમને સવાલ પૂછશે. સવાલોથી તમે બચશો અને સવાલોના કારણે જ તમે આવ્યા હતા. અમે લોકો અસહેમત લોકોના સહેમત સમૂહ હતા જે અમે કહેતા હતા કે સવાલ નથી ઉઠાવવા દેતા. આ ક્યાં લોકો છે જે અમને પૂછે છે કે વુ ધ પીપલ ઓફ ઇન્ડિયા? હવે હું કહું છું કે તમે કોણ છો પૂછવાવાળા કે કેમ પસંદ કર્યા ગુપ્તા? અમે પસંદ કરી લીધા, મારી વાત? તો આ તો બિલકુલ ખોટી વાત થઈ ગઈ. ત્યારે કઈ અલગ કહી રહ્યા હતા, હવે કઈ અલગ કહે છે. પણ તમને પણ સવાલ પૂછાઈ રહ્યા છે કે તમારે કારણે આમ આદમી પાર્ટી દિલ્હીમાં એમસીડીની ચૂંટણી હારી ગઈ.
જો હું એટલો મોટો નેતા છું કે મારા હોવાથી દિલ્હીમાં સરકાર બની જાય છે અને ના હોવાથી હારી જાય છે, તો મારો તો ઘણો આદર કરવો જોઈએ, ઘણું સન્માન પાર્ટીએ કરવું જોઈએ કે ભાઈ કુમાર વિશ્વાસ તો બહુ જ જરૂરી છે. મને નથી લાગતું કે મારા કારણે હારી. હજાર કાર્યકર્તા લાગ્યા છે. નીતિઓમાં કોઈ ગડબડ રહી હશે, અમે તમે વાત પંજાબ કરીશું. ચૂંટણી પ્રચાર કરવા નહીં ગયા, ગોવા પ્રચાર કરવા ન ગયા, ત્યાં પણ પાર્ટી હારી. જુઓ, પંજાબમાં તો જુઓ, મેં નશાના વિરુદ્ધ એક ગીત લખ્યું હતું, મારી સામે એક કેસ થઈ ગયો. મેં 5-6 વાર વિનંતી કરી, મને જવા દો, મને જવા દો, પણ મને ના કહેવામાં આવી અને કહેવામાં આવ્યું કે ત્યાં થોડું એક ફેનેટિક મુવમેન્ટ છે, તે તમારાથી નારાજ છે. અને આજે હું અમેરિકા જાઉં છું, કે જ્યાં પણ હું જાઉં છું તો હું જોઉં છું કે મારા શોની બહાર 15-20 ખાલિસ્તાન સમર્થક હિન્દુસ્તાન મુર્દાબાદના નારા લઈને આવી જાય છે. કુમાર વિશ્વાસ મુર્દાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ. અને રજતજી, મને ઘણો આનંદ થાય છે આ વાતનો કે હું જ્યાં જાઉં ભારતના વિરોધમાં ઉચકાતો દરેક અવાજ મને એમનો દુશ્મન માને છે. એનાથી વધુ સારું શું હોઈ શકે છે? આ મારા માટે ગર્વનો વિષય છે અને હું આ મારા સ્ટેન્ડથી નહીં હતી. તો મને ના પાડવામાં આવી કે ના જાઓ પંજાબ. હું ગોવા ગયો તો મને ગોવામાં કહેવાયું કે તમે ડોર ટુ ડોર કેમ્પેન કરી લો, રસ્તા પર ફરીને મેં એ પણ કરી લીધું. અને હવે તો તમારી પાર્ટી પણ તમને પોતાની દુશ્મન માને છે. નહીં, જો જ્યારે ચાણક્યને બોલાવીને મગધના મહામંત્રી દાંડાઈને કહ્યું હતું કે તમે મગધના વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છો, તો મહાત્મા ચાણક્યએ એક વાક્ય કહ્યું હતું પ્રધાનમંત્રીને કે પ્રધાનમંત્રીજી, તમે થોડું સ્વયંને સમજાવી લો, નંદવંશ મગધ નથી. તો 2 લોકો કે 3 લોકોની જે મંડળી છે એ આમ આદમી પાર્ટી નથી. આમ આદમી પાર્ટી લાખો કરોડો લોકો જે રસ્તા ઉપર બહાર ઊભા રહીને તમારી રાહ જોઈ રહ્યા છે. તો 2-3 લોકો એમ વિચારે કે તે મારો વિરોધ કરી રહ્યા છે, મારી સામે ષડયંત્ર કરી રહ્યા છે. પાર્ટીનો દરેક કાર્યકર્તા કોઈને જે કહેતો હશે, મને આજે પણ કુમારભાઈ બોલાવે છે, એ મારી તાકાત છે, અમારી શક્તિ છે મારી પાર્ટીમાં. પણ તમે પોતે જ કહો છો કે અભિમન્યુની જેમ માર્યા જશો. હા, જો તમે મહારથી કોઈને ઘેરી લેશો ત્યારે કંઈ અલગ કહેશો, હમણાં કંઈ અલગ કહેશો, એફિડેવિટ પહેલા બની જશે, પીએસસી પછી થશે, તો લોકોને શક તો થશે જ. પણ અભિમન્યુ જે દિવસે યુદ્ધ કરવા ગયા, મને એક પ્રસંગ યાદ આવ્યો કે તેમણે બધાના ચરણ સ્પર્શ કર્યા. તો બધાએ કહ્યું કે વિજય ભવ, વિજય ભવ, વિજય ભવ. મામાના ચરણ સ્પર્શ કર્યા કૃષ્ણ, તો કૃષ્ણએ કહ્યું કે યશસ્વી ભવ. અભિમન્યુની માને થોડું દુઃખ થયું. જ્યારે જતા રહ્યા તો દ્રૌપદીએ કૃષ્ણને પૂછ્યું કે તમે તમારા ભાણેજને વિજય ભવ કેમ ન કહ્યું, યશસ્વી ભવ કેમ કહ્યું? તો કૃષ્ણએ કહ્યું કે યુદ્ધમાં દ્રૌપદી, લોકો હારતા જીતતા રહે છે. કોઈ જીતી જાય છે તો કોઈ હારી જાય છે, પણ યશ કોઈનો જ અમર થાય છે. મારો ભાણેજ જીતશે કે હારશે મને ખબર નથી, પણ કાલખંડમાં એનો યશ મારા ભારતના સર્વશ્રેષ્ઠ યોદ્ધામાં ગણવામાં આવશે. તો હું હાર્યો છું કે હું જીત્યો છું એ ખબર નથી, પણ સત્ય માટે લડનાર યોદ્ધાઓમાં મારો યશ ધવલ અક્ષરોમાં લખાશે. એ વાત પર મને ગર્વ થશે, મારા માતા પિતાને ગર્વ થશે, મારા કાર્યકર્તાઓને પણ ગર્વ થશે. પણ સાચું તો એ છે કે અરવિંદ કેજરીવાલ, જેમણે તમને આટલું માન સન્માન આપ્યું, આટલા મોટા બનાવ્યા, તમને તક આપી કેમ્પેન કરવાની, તે જે કંઈ પણ બોલતા રહ્યા, તમે એના વિરોધમાં બોલતા રહ્યા. એમણે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગ્યા, તમે સર્જિકલ સ્ટ્રાઇકને ગ્લોરીફાય કરી. નહીં, જુઓ, એ મેં પહેલા પણ કહ્યું હતું કે એક અનવોન્ટેડ વિડીયો હતો. મેં એના માટે ના કહી હતી અને મારા ઘણા જબરદસ્ત મતભેદ થયા હતા. હવે તો વાત બહાર આવી ગઈ છે તો કહેવામાં કોઈ વાંધો નથી. હું એકલો મિત્ર એવો છું જે સિંગ્યુલરમાં વાત કરું છું, અરવિંદ જ કહું છું. અને મને યાદ છે કે એના પર ઘણી વધારે ચર્ચા થઈ હતી કે ના, બોલવાનું છે, તું જ બોલ. મેં કહ્યું કે હું બોલીશ પણ નહીં, આ બિલકુલ ખોટું છે. આની ધ્વનિ કઈ અલગ જાય છે, તમે કંઈ પણ કહો. તમારી આંખો ભીની હતી અંદર. જ્યારે હું અંદર જઈને મેં કહ્યું કે આને ના કરો, આને પાકિસ્તાન ઉઠાવી લેશે, ફ્રન્ટ પેજ પર છાપશે, કોઈ નથી સાંભળતું સરજી. મેં કહ્યું સેનાનું મનોબળ છે. અરે એવું કાંઈ નથી, પહેલા મોદી હટશે પછી બધું બરાબર થશે. આ માનવાનું હતું. તો હવે કહો કે એ વાતની નારાજગી છે, તો હું યુદ્ધનો હિમાયતી નથી. પણ જે માં પોતાનો દીકરો મોકલી દે છે રણમાં, જે પત્ની પોતાનું સિંદૂર મોકલી દે છે, જે બહેન પોતાની રાખડી મોકલી દે છે, એ સૈનિક જે અંદર ઘૂસીને આતંકવાદીઓને મારીને આવે છે, જ્યારે એ ઘરે આવીને એ વાત જોશે કે રાજનીતિના નામ પર ચૂંટાયેલા લોકો એમ કહી રહ્યા છે કે આના સબૂત આપો, એ બધું સમજશે. તો એ આપણા વિશે શું વિચારશે? અમે રાતભર ગાળો ખાધી છે કવિ સંમેલનમાં બેસીને સ્મિત સાથે. તો હું શું કરી શકું છું? સૈનિકો માટે સ્તવન ગીત ગાવાવાળો કવિ, કારગિલમાં અને સિયાચીનમાં જઈને અગ્રિમ મોરચા પર મનોબળ વધારવાવાળો કવિ. જો આ વાત પર પણ ચૂપ રહી જાય અને તમને સાચી સલાહ ના આપે, મેં કોઈ ખરાબ સલાહ તો નથી આપી, તમારો દુશ્મન ન હતો, હું તમારો ભાઈ હતો. હું ઈચ્છતો હતો કે તમે દેશભક્ત છો તો દેશભક્ત લાગો લોકોને. જબરદસ્તીનું એવું કેમ કરો કે લોકોને લાગે કે તમે દેશની વિરુદ્ધ છો? પણ એનું નુકસાન મને થઈ ગયું. તેમાં શું વાંધો છે? કેટલીક વાર તમે એક્સિડન્ટ બચાવના ચક્કરમાં માર્યા જાઓ છો. એ લોકો બચી જાય છે જે સડક પર જઈ રહ્યા છે અને તમે માર્યા જાઓ છો. આ ખાલી એક સર્જિકલ સ્ટ્રાઇકનું ઉદાહરણ નથી.
ઈવીએમ મશીન. અરવિંદ કેજરીવાલે કહ્યું જો અમે હાર્યા તો અમે ઈવીએમ મશીનને કારણે હારીશું, હારી ગયા તો કહ્યું કે ઈવીએમ મશીનની તપાસ કરાવો. તમે કહ્યું ભાઈ ઈવીએમ મશીનમાં શું રાખ્યું છે? નહીં, મેં એમ નથી કહ્યું. મેં એમ કહ્યું કે સંજય સિંઘે પણ કહ્યું, આપણે જે રાજ્યસભા સદસ્ય છે, મારા નાના ભાઈ છે, અમે હંમેશા એ જ કહ્યું કે અમે ઈવીએમ ના કારણે હાર્યા છીએ. એમાં ગડબડ છે, એની તપાસ થવી જોઈએ. ચુનાવ આયોગમાં રિપોર્ટ કરો, સુપ્રીમ કોર્ટમાં કેસ કરો, પ્રદર્શન કરો, પણ અમે બીજા કારણોથી પણ હાર્યા છીએ, એની પણ આપણે ચર્ચા કરીએ. એવું શું હતું કે જ્યારે હું અન્ના આંદોલન પછી અમે પાર્ટી બનાવી રહ્યા હતા, હું એક ચેનલમાં ગયો હતો, તો જે ટચઅપ કરવાવાળા છોકરા છોકરી હતા એમાંથી એક છોકરી રડવા લાગી. મેં કહ્યું કે શું થઈ ગયું? તો એણે કહ્યું કે અમે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને નથી જોયા, તમને લોકોને જોયા છે. આપણે ત્યાંથી શરૂ કરેલું હવે અહીંયા આવી ગયા છે. લોકો આપણા પર હસવાનું બંધ કરી, ચર્ચા પણ બંધ કરી દીધી છે. તો આપણે કંઈક તો વિચારવું પડશે કે આપણે કોણ હતા, શું બની ગયા, હવે શું થશે. હવે આવો વિચારે આજે મળીને સમસ્યાઓ બધી, હું કહું છું આવો વિચારીએ. એ કહે છે ના, બધું બરાબર ચાલી રહ્યું છે, બધી જગ્યાએ સરકાર બનશે, લક્ષદ્વીપમાં બનશે, અંદમાનમાં બનશે, બધે સરકાર બનશે. હવે આ તો ઘણું ખોટું છે. કાર્યકર્તાને ક્યાં સુધી ભ્રમમાં બરાબર રાખશો? ચાલી રહ્યું છે એવું તો તમે પણ કહેતા હતા. જ્યારે કપિલ મિશ્રાએ આરોપ લગાડ્યો કે એમણે 2 કરોડ લેતા જોયા છે અરવિંદ કેજરીવાલને, એમણે સાબિતીઓ એ વાતની આપી. તમે કહ્યું નહીં, અરવિંદ કેજરીવાલ તો દૂધના ધોઈલા છે, એ તો ભ્રષ્ટ હું હોઈ આજે જ ના પણ એ જ શકે. કહું છું, કોઈના પર બેબુનિયાદ સવાલ ઉઠાવી દેવા. જેમ કે 7 મહિના પહેલા જે કતલનું ષડયંત્ર શરૂ થયું શહાદતનું, તો એમાં નક્કી થવાનું હતું કે 2 રીતના હોય છે ને, કે એક હલાલ હોય છે ને એક મતલબ બીજું ઝડપથી કાપી નાખવું, બીજું શું હોય છે? ઝટકો. ઝટકા. તો એ નક્કી થયું કે નક્કી કરવાનું હતું કે લોજપાથી એક વિધાયક પાસે કહેવડાવ્યું કે કુમાર વિશ્વાસ તો 40 ખબર નહીં કેટલા ભૂલ બી ગયો, કેટલા કરોડ. તો એણે આરોપ લગાડી દીધો. પછી ડરાવવામાં આવ્યો કે નહીં બહાર કાઢો, અને આજ સુધી એના પર કંઈ પ્રૂવ ન થયું. એને પાછું લઈ લીધો. મેં લખીને મોકલ્યું પીએસસીને કે ભાઈ 3 વાતો હોય છે, જો એ સાચું કહે છે તો મને કાઢી મૂકો, જો એ જૂઠું કહેતો હતો તો એને કાઢી મૂકો. જો પાર્ટી બચાવી છે કે એક વિધાયક બચી જાય, મુસ્લિમ વિધાયક છે તો બચવો જોઈએ. મારાથી નાનો છે 6 વર્ષ, તો પીસી કરાવીને એને કહેવડાવો કે કુમારભાઈ મોટા નેતા છે, મારા મોટા ભાઈ છે, ભૂલ થઈ ગઈ, માફી માંગુ છું. હું કહીશ મારો નાનો ભાઈ છે, માફ કરી દઉં છું. 3 કામ તમારે નથી કરવા. તમે ઉછાળીને જોયું કે ખંજર જોતા હતા કે પીઠ પર લાગશે કે દિલ પર લાગશે, એ ઊંધું જઈને તમારી ઇમેજ પર લાગી ગયું. તો જો કોઈએ કહ્યું, હું નામ નથી લેતો, પણ જો કોઈ કહ્યું આટલા પૈસા લેતો તો આમ લેતો, તો ખોટી વાત છે. તો સાક્ષી સબૂત હોય તો લઈ આવો મારી સામે, ના, જોઈ તમારા લેશો. વિશે તો આટલી વાત ન હતી, પણ જ્યારે કપિલ મિશ્રાએ કેજરીવાલ પર આરોપ લગાડ્યા તો લોકોને સાચે જ લાગ્યું કે જો એમની સરકારનો એક મંત્રી આ વાત કહી રહ્યો છે, પણ તમે તો એ સમયે ડિફેન્ડ કર્યું, તો ઢાલ બનીને ઉભા રહી ગયા હતા કેજરીવાલ માટે. હું ઢાલ તો હંમેશા માટે બની રહ્યો છું. મને ખબર નથી કે ઢાલ પાછળનો રાજા બચી જાય છે, ઢાલ તૂટી જાય છે. તો હું તો પહેલે દિવસથી ઢાલ બની રહ્યો છું બધાની. અને મેં કહ્યું પણ હતું કે આજે પણ માનું છું કે જે વાત હોય સાક્ષી સાથે આવે. દેશના આટલા હજારો કરોડ લોકોનો ભરોસો છે ને, એ મજાકનો વિષય નથી કે રોજ તમે કંઈ પણ કરતા રહો. હું હંમેશા કહું છું રજતજી કે આપકી અદાલત થઈ જશે, લોકો જોઈ લેશે, તમારી વાતો સાંભળી લેશે, પણ આ બધું ફેલ થયું તો આવનારા 40 વર્ષ સુધી માતા પોતાના બાળકોને આંદોલન માટે નહીં મોકલે. કોઈ પણ દામિની દુષ્કાળ લેતી રહેશે, કોઈ પણ ભ્રષ્ટાચારથી દેશ લૂંટતો રહેશે. માતાઓ કહેશે અરે આ બધા નાટક કરે છે, આવું જ કરે છે, સરકાર બનાવે છે, અંદરો અંદર લડે છે, પદ માટે લૂંટે છે, બધું વેચી દે છે. તો ઇતિહાસ માફ નહીં કરે. હું તો પોતાના ગીત વગાડીને મારું કામ કરી લઈશ. હું તો આવનારા સમયમાં કરોડો કાર્યક્રમો કરીશ, ફિલ્મફેરમાં જતો રહીશ, ત્યાં જતો રહીશ, બધું ચાલતું રહેશે. અમુક લોકો પૂર્વ મુખ્યમંત્રી બની જશે, બંગલો લીધો હશે, બીજી વસ્તુઓ લીધી હશે, પણ એ જે છોકરો જેણે નોકરી છોડી હતી, પરસેવો વહાવ્યો હતો, ટોપી પહેરીને ફર્યો હતો, ગાળો ખાધી હતી, જેને લોકો કહેતા હતા કે અરે ભાઈ કેવી ચાલે છે તારી આમ આદમી પાર્ટી, એનું શું થશે, એના સપનાનું શું થશે? આ સવાલ ઉઠાવતો રહ્યો છું એ કાર્યકર્તાઓ માટે કે ભાઈ એમનું પણ જરા વિચારી લો, એમનું પણ સાંભળી લો. એ જ કાર્યકર્તા આજે સવાલ પૂછી રહ્યા છે, મીડિયામાં છપાઈ રહ્યું છે કે ગુપ્તાજી અને ગુપ્તાજીને 50 કરોડ રૂપિયા લઈને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી. હું આવું કંઈ નહીં બોલું, માનહાનિ કરી દેશે. મારી પાસે તો પૈસા પણ નથી આપવાના. પણ હા, એ જરૂર પૂછી રહ્યા હતા કે અજગર લપેટવાના ગુણ સિવાય બીજા કયા કયા ગુણ છે એમનામાં. અને કાલે હું જોઈ રહ્યો હતો કે નોમિનેશન માટે એકલા જ ગયા હતા. મેં અકેલા હી ચલા થા જાલિમ મંઝિલ મગર, વિધાયક સાથે આવતા ગયા અને સાંસદ બનતું ગયું. તો અને એ શું છે, અમારે ત્યાં તો અમને જરા પણ પકડી લે દિલ્હી પોલીસ. હું સોનિયાજીના દરવાજા પર ગયો હતો કોલસાનો હિસાબ માંગવા માટે, દિલ્હી પોલીસે પકડી લીધો. 6:30 વાગે તો મતલબ દિલ્હી પોલીસ સ્ટેશનના પર 3-4 હજાર છોકરા છોકરીઓ ઊભા હતા, ભારત માતાની જય જિંદાબાદ કરતા કરતા. એ જુનૂનથી અમે ચાલ્યા હતા. તો હવે ગુપ્તાજી ધુઆધાર રેલી કરશે, ભાષણ આપશે, રાજ્યસભામાં ચિત કરી દેશે બધા ભાજપાના પ્રલાપીઓને અને કોંગ્રેસના આલાપીઓને, અને એના પછી આખો દેશ સમૂહિત થઈને કહેશે કે આ શું ચૂંટીને લાવ્યા છો. કોઈ નૂર જે ખોવાઈ ગયો હતો, લંડનથી આવી ના શક્યો, તે આપણા ઘરમાં જ મળ્યો. સો એના માટે અભિનંદન. પણ
એ સુશીલ ગુપ્તાજીએ તમને ચેતવણી આપી છે કે તમે અનુશાસનમાં રહો, સંયમથી બોલો. હવે દુર્ભાગ્ય એ જ છે કે અમારી કમાણીની મલાઈ ચાટી ખાવાવાળા કૂતરા વાઘ પર ભસી રહ્યા છે. જંગલનું દુર્ભાગ્ય છે. આ દિવસ પણ જોવાનો હતો તો જોઈ રહ્યો છું. અહીંયા જે જનતામાંથી લોકો છે. સર સર હા, અહીંયા તમે. સર શ્યોર, તમે. સર મારો સવાલ ઘણો નાનો છે. તમે રાજનીતિમાં જ્યારે નહોતા, શિક્ષા જગતમાં હતા. એના પછી રાજનીતિમાં આવ્યા પછી જ્યારે તમે આ રીતની ખરીદ ફરોસ્ત જોઈ તો આપને નથી લાગતું કે તમે જે કામ પહેલા કરી રહ્યા હતા અને આજે તમને લાઈવ સાંભળ્યા પછી મને એવું લાગે છે કે તમે દેશને સાચી દિશા બતાવી શકો છો જો તમે ઇન્ડિપેન્ડન્ટ આવી જ રીતે એક મોટિવેશનલ ગુરુ તરીકે દેશનો એક પંથ માર્ગદર્શન માટે તમારું જ્ઞાન અમને આપો. હું કોઈ પ્લાન નથી કરતો. નિયતિ જ્યાં લઈ જાય છે ત્યાં જાઉં છું અને મારું માનવું છે કે ચાણક્ય જો વર્ગ ભણાવે તો પણ શિષ્યોનું ભલું થાય છે, પણ સિકંદરના આક્રમણની સામે ચંદ્રગુપ્તોને તૈયાર કરે તો પણ દેશનું ભલું થાય છે. બહુ સરસ, વેરી ગુડ, થેન્ક યુ. હું આશ્વત કરવા માંગુ છું, દેશને પણ આશ્વત કરવા માંગુ છું કે જે નાનકડો એક કબીરનો અંશ મારી આત્મામાં છે, બાબા નાગાર્જુનનો છે, દિનકરનો છે. क्योंकि वे बोले दरबार सजाओ, वे बोले जयकार लगाओ, वे बोले हम जितना बोले तुम केवल उतना दोहराओ. वाणी पर इतना अंकुश कैसे सहते, वाणी पर इतना अंकुश कैसे सहते, हम कबीर के वंशज चुप कैसे रहते, हम कबीर के वंशज चुप कैसे रहते. हमने कहा अभी मत बदलो, दुनिया की आशाएं हम हैं. वे बोले अब तो सत्ता की वरदाई भाषाएं हम हैं. हमने कहा व्यर्थ मत बोलो, गूंगों की भाषाएं हम हैं. वे बोले बस शोर मचाओ, इसी शोर से आए हम हैं. इतने कोलाहल में मन की क्या कहते, રેડિયો પર પણ ના કહી શક્યા. इतने कोलाहल में मन की क्या कहते, हम कबीर के वंशज चुप कैसे रहते, हम दिनकर के वंशज चुप कैसे रहते हैं, महाप्राण के वंशज चुप कैसे रहते. તો ચૂપ નહીં રહીશ, બોલતો રહીશ.